અરે આ તો એ જ વિદ્યાર્થી મિત્રો છે ને જેમને સ્કૂલમાં સ્વાધ્યાય 3.2 નથી આવડતું. અરે સર, સ્વાધ્યાય 3.2 માં આદેશની રીતના દાખલા જેવી રીતે ગણાવે છે ને કે અમને ખબર જ નહીં પડતી. ક્યારેક કહે છે કે સમીકરણ 1 માંથી આદેશ લો, તો ક્યારેક કહે છે સમીકરણ 2 માંથી આદેશ લો. ક્યારેક એવું પણ કહે છે કે સમીકરણ 2 માંથી x ની કિંમત બનાવો, તો ક્યારેક એવું કહે છે સમીકરણ 2 માંથી y ની કિંમત બનાવો. હવે કન્ફ્યુઝન એવું છે કે કયા દાખલામાં શું ધારવું એ અમને ખબર છે નહીં. તો એવા જ વિદ્યાર્થીઓ માટે તમારા માટે હું બેસ્ટ સોલ્યુશન લઈને આવ્યો છું. એ છે મારી આ શોર્ટ ટ્રીક. તમારે ફક્ત ને ફક્ત આ 4 સ્ટેપ જ યાદ રાખવાના છે. અને જો આ 4 સ્ટેપ યાદ રાખી લીધા તો તમારું જે સ્વાધ્યાય 3.2 છે એની અંદર જેટલા પણ દાખલા છે એ દાખલા તમે આસાનીથી ગણી શકશો. બરાબર છે? અને જો આ વિડિયો તમે અંત સુધી પૂરેપૂરો જોયો તો તમને સ્વાધ્યાય 3.2 ના જેટલા પણ દાખલા છે એ તમને આવડી જશે. અને તમે જ કહેશો છેલ્લા કે જયરા સર ઇઝ ધ બેસ્ટ ટીચર. બરાબર છે? તો ચલો આપણે આદેશની રીતના દાખલાની શરૂઆત કરીએ. તો અહીં આગળ પહેલા દાખલાની સંખ્યા આપી છે x + y = 14, x - y = 4. ચલો આને આપશું સમીકરણ 1, સમીકરણ 2. બરાબર છે? ચલો હવે આપણું સ્ટેપ છે એ સ્ટેપ ચાલુ થાય છે. ચલો પહેલા સ્ટેપમાં લખ્યું છે સહેલું સમીકરણ. શું લખ્યું છે? સહેલું સમીકરણ. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ બંને સમીકરણમાંથી તમારે દેખવાનું છે કે કયું સહેલું સમીકરણ છે. ચલો આ બંનેમાંથી સહેલું કયું લાગે છે? તો કે સમીકરણ 2 એ કેવું છે? સહેલું છે થોડું. તો આપણે અહીંયા આગળ લખીએ સમીકરણ 2 માંથી આદેશ લેતા. બરાબર છે? ચલો સમીકરણ 2 માંથી આદેશ લેવાનો છે. તો સમીકરણ 2 એવું ને એવું લખીએ x - y = 4. ચલો આટલું થઈ જાય એટલે આપણો જે પહેલો સ્ટેપ છે એ પહેલો સ્ટેપ આપણો અહીંયા પૂરો. બરાબર છે? ચલો હવે બીજા સ્ટેપની વાત કરીએ. હવે બીજા સ્ટેપમાં તમને શું દેખાય છે? બરાબરની આપ્યા x. ફક્ત ને ફક્ત શું રાખવાનો છે? x જ. એટલે અહીં આગળ આ બરાબરની આ બાજુ શું હોવો જોઈએ? x. તો ચલો આ x એવો ને એવો, બરાબરના બરાબર 4 એવા ને એવા. ચલો આ -y છે એ બરાબરની પેલી સાઈડ જશે તો +y. ચલો આ થઈ ગયું. તો x ની કિંમત મળી ગઈ તમને. એટલે તમારું શું આપવાનું છે? સમીકરણ 3. બરાબર છે? તો અહીંયા આગળ આપણો બીજો સ્ટેપ પણ કેવો થઈ ગયો? પૂરો. બરાબર છે? ચલો હવે તમારે યાદ રાખવાનું છે કે આ x ની કિંમત 1 માંથી બનાવી હોય તો 2 માં મૂકવાની, અને 2 માંથી બનાવી હોય તો 1 માં મૂકવાની. બરાબર છે? અહીં લખ્યું છે આટલું યાદ રાખવાનું છે. સમીકરણ x એટલે x ની કિંમત તમે 1 માંથી બનાવી હોય તો 2 માં મૂકવાની, અને x ની કિંમત 2 માંથી બનાવી હોય તો 1 માં મૂકવાની છે. ચલો હવે ધ્યાન આપો કે આ સમીકરણ 2 માંથી આપણે શું લીધો છે? આદેશ. એટલે આ x ની કિંમત તમારી સમીકરણ 2 માંથી મળી, તો 2 માંથી મળે તો શામાં મૂકવાનું? સમીકરણ 1 માં. તો આપણે અહીંયા લખવાનું છે કે સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકતા. બરાબર છે? ચલો સમીકરણ 1 કયું છે? x + y = 14. હવે તમને x ની જગ્યાએ શું લખવાનું છે? 4 + y. એટલે x ની કિંમત મૂકવાની છે કેટલી? 4 + y. તો અહીંયા લખીએ x = 4 + y. ચલો આ y નો y 14 ના 14. ચલો આ એક y ને આ એક y, અહીં કશું ના હોય તો 1 લખાશે. બરાબર છે? તો 1 y ને 1 y કેટલા થશે? 2y. ચલો આ +4 બરાબરની પેલી બાજુ જશે તો -4. ચલો 14 માંથી 4 જાય કેટલા? 10. y ની કિંમત શોધવાની છે 10. ચલો આ બે ગુણાકારમાં છે, અહીં પાવે તો ભાગાકારમાં. તો y બરાબર કેટલા મળ્યા? 5. બરાબર છે? તો y ની કિંમત મળે તો
તો એને આપવાનું છે સમીકરણ નંબર 4. તો અહીંયા આગળ લખશું આપણે સમીકરણ નંબર 4. બરાબર છે. તો આપણું આ ત્રીજું સ્ટેપ પણ કેવું થયું? પૂરું. ચલો હવે જે સમીકરણ 4 મળી, બરાબર છે, સમીકરણ 4 મળ્યું એની કિંમત ક્યાં મૂકશું? સમીકરણ 3 માં. બરાબર છે. તો અહીંયા આગળ લખીએ આપણે સમીકરણ 4 ની કિંમત 3 માં મૂકતા. તો અહીં લખીએ સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. બરાબર છે. ચલો સમીકરણ 3 ક્યાં છે? અરે તો અહીંયા લખીએ x બરાબર 4 વત્તા y. ચલો 4 ના 4. ચલો y ની કિંમત તમને કેટલી મળી છે? 5. 5 તો 5 અને 4 કેટલા? 9. તો તમને સાની પણ વેલ્યુ મળી ગઈ, x ની પણ વેલ્યુ તમને મળી ગઈ. બરાબર છે. તો માટે આમ x બરાબર 9 અને y બરાબર 5 મળે. તો આવી ગયો તમારો આન્સર. તો આવી જ રીતે હવે આપણે બીજો દાખલો પણ ગણીશું. બરાબર છે. આ જ સ્ટેપ ફોલો કરવાના રહેશે એમાં પણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 ગણીશું. તો અહીંયા આગળ તમને સંખ્યા આપી છે s - t બરાબર 3, s ના છેદમાં 3, t ના છેદમાં 2 બરાબર 6. તો અહીંયા આગળ આને આપશું સમીકરણ 1 અને આને આપશું સમીકરણ 2. ચલો સમીકરણ 1 અને 2 હવે આવી જવાનું આપણા સ્ટેપ ઉપર. શું છે? સહેલું સમીકરણ. બરાબર છે. પહેલો સ્ટેપ છે આપણો સહેલું સમીકરણ. તો આ બંને સમીકરણમાં તમને કયું સહેલું દેખાય છે? તો કે સમીકરણ 1. તો આપણે અહીંયા આગળ લખવાનું છે સમીકરણ 1 માંથી આદેશ લેતા. બરાબર છે. જે સહેલું છે એમાંથી આદેશ લેવાનો છે. તો સમીકરણ 1 માંથી આદેશ લેતા. ચલો શું છે? s - t બરાબર 3. ચલો સમીકરણ 1 આપણે લખી કાઢ્યું. તો અહીંયા આગળ આપણું પહેલું સ્ટેપ શું થાય છે? પૂરું થાય છે. ચલો હવે સ્ટેપ નંબર 2. હવે અહીંયા આગળ દેખો x ની કિંમત આપી છે, અહીં છે શું? s અને t. તો આ x છે એની જગ્યાએ આપણે શું કરશું? s અને y છે એની જગ્યાએ આપણે કરશું t. બરાબર છે. તો હવે આપણે શાની કિંમત બનાવવાની છે? s ની કિંમત. એટલે આ જે સમીકરણ છે એમાં આ બાજુ એટલે બરાબરની ડાબી બાજુ શું રાખવાનું છે? s ની કિંમત. એટલે s એવો ને એવો 3 ના 3. ચલો -t છે અહીં પા આવશે તો +t. તો તમને શું મળી? s ની કિંમત. તો s ની કિંમત મળે એને આપશું આપણે સમીકરણ નંબર 3. તો અહીંયા આગળ લખીએ સમીકરણ નંબર 3. ચલો હવે આ જે સમીકરણની કિંમત આપણે શામાંથી બનાવી? 1 માંથી બનાવી. બરાબર છે. તો 1 માંથી બનાવી હોય તો શામાં મૂકવાની? 2 માં. અને જો તમે 2 માંથી બનાવી હોત તો શામાં મૂકવાની હોત? 1 માં. બરાબર છે. તો આપણે અહીંયા આગળ s ની કિંમત 1 માંથી બનાવી છે. તો આની કિંમત આપણે મૂકશું સમીકરણ 2 માં. તો ચલો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. બરાબર છે. ચલો સમીકરણ 2 લખીએ આપણે s ના છેદમાં 3 t છેદમાં 2 બરાબર 6. ચલો હવે આ જે s છે બરાબર છે, હવે આ s ની જગ્યાએ મારે શું મૂકવાનું છે? 3 વત્તા t. તો અહીંયા આગળ s ની જગ્યાએ લખીએ 3 વત્તા t છેદમાં કેટલા? 3 વત્તાના વત્તા t ના છેદમાં 2 બરાબર 6. બરાબર. તો હવે તમારો જે દાખલો છે આદેશની રીતમાં, તો તમારે આગળના દાખલા જેટલા પણ છે એ દાખલામાં તમારે ખાલી આ જે સ્ટેપ આવશે આ સ્ટેપમાં જ ધ્યાન આપવાનું રહેશે. જો આટલું તમને આવડી ગયું ને તો આગળની રીત તો એકદમ ઈઝી જ છે. બરાબર છે. તો અહીંયા આગળ ધ્યાન આપો. ચાલો હવે અહીંયા આગળ શું છે? 3 અને અહીંયા આગળ 2. તો જ્યારે પણ આપણે સરવાળો કરવો હોય અપૂર્ણાંક સંખ્યાનો
તો છેદ કેવા હોવા જોઈએ? સરખા. ચલો અહીંયા આગળ છે સરખા? ના. તો છેદ સરખા કરવા માટે શું કરવાનું? લસાની નહીં, શું કરવાનું છે? ચોકડી ગુણાકાર, બરાબર? ક્રોસ ગુણાકાર કરીએ. ચલો આ બે નું શાની સાથે ગુણાકાર થશે? અહીંયા આખા સાથે, એટલે 3 વત્તા ટી સાથે શું થશે? ગુણાકાર, બરાબર છે? ચલો 2 ને 3 જોડે ગુણીએ તો કેટલા આવશે? 6. ચલો 2 ને ટી જોડે ગુણશું તો 2 ટી. ચલો વત્તા ના વત્તા. ચલો હવે આ 3 ને કોની જોડે શું ગુણશું? ટી જોડે. વત્તા ના વત્તા, 3 ગુણ્યા ટી 3 ટી. ચલો હવે ક્રોસ ગુણાકારમાં છેદનો છેદ સાથે પણ શું થશે? ગુણાકાર. તો 3 દુ 6 બરાબર 6, બરાબર છે? ચલો આટલું થઈ ગયા પછી હવે તમારે અહીંયા આગળ દેખો કેટલા છે? 2t અને 3t. તો કેટલા થશે? 5t, બરાબર. અહીંયા આગળ કેટલા છે? 6. અહીંયા લખે 6 વત્તા. ચલો હવે અહીંયા આગળ છેદમાં 6 છે. હવે અહીં ઉપર જશે બરાબરની પેલી સાઈડ, તો શું થશે? ગુણાકારમાં. ભાગાકારમાં 6 છે, અહીં આવશે તો ગુણાકારમાં. તો છાયું છાયું કેટલા થશે? 36. ચલો હવે મારે t ની એટલી જ વેલ્યુ શોધવાની છે. તો મેં શું કરીશ કે 5t અહીં એવા ને એવા 36 આ પ્લસ 6 છે, બરાબરની પેલી બાજુ જશે તો -6. ચલો 36 માંથી 6 જાય કેટલા? 30. ચલો t આ 5 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો t ની તમને વેલ્યુ કેટલી મળશે? 5 ભાગ્યા 30 એટલે કેટલા? 6, બરાબર છે? તો અહીંયા આગળ તમને t ની વેલ્યુ મળી જાય છે. તો t ની વેલ્યુ મળશે એને કોઈ આપશું? સમીકરણ નંબર 4. તો અહીંયા આગળ લખીએ સમીકરણ 4, બરાબર છે? ચલો હવે આગળનો સ્ટેપ કયો છે આપણો? તો કે સમીકરણ 4 મળ્યું એની કિંમત ક્યાં મૂકશું? સમીકરણ 3 માં. તો આપણે અહીં લખીએ સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, બરાબર છે? ચલો સમીકરણ 3 લખીએ. s બરાબર 3 વત્તા t. ચલો s બરાબર 3 વત્તા t ની વેલ્યુ કેટલી મળી? 6. તો s બરાબર કેટલા મળ્યા? 9. તો આથી તમને t ની વેલ્યુ કેટલી મળે છે? 6 અને s ની વેલ્યુ મળે છે 9. તો આવી ગયો તમારો જવાબ. માટે s બરાબર 9 અને t બરાબર 4 મળે છે, બરાબર છે? ચલો હવે આવી જ રીતે આપણે જે ત્રીજો દાખલો છે એ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં. તો હવે ચોથો દાખલો ગણીશું, બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 4 ગણીશું. તો અહીંયા આગળ દાખલા નંબર 4 ની સંખ્યા આપી છે. તો આ સંખ્યા દેખીને તમારા મનમાં એવું ના થવું જોઈએ અરે બાપ રે, હવે આ જે સંખ્યા છે ખાલી દેખાવામાં અઘરી દેખાય છે, પરંતુ છે કેવી? એકદમ સહેલી. ચલો આ સંખ્યાને આપણે સહેલી બનાવીએ. તો અહીંયા આગળ 0.2x છે. તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. તો માટે પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં કેટલા લખાશે? 10. ચલો x ના x. તેવી જ રીતે 0.3y છે. તો અહીંયા આગળ શું લખાશે? 3y છેદમાં 10. ચલો 1.3 એટલે કેટલા લખાશે? 13 ના છેદમાં 10. ચલો હવે છેદ સરખા હોય તો કેટલી વાર લખાશે? એક વાર. તો અહીંયા આગળ એક વાર લખીએ. 2x વત્તા 3y બરાબર 13 ના છેદમાં 10. તો હવે આ 10 ભાગાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો કેવા આવશે? ગુણાકારમાં. તો આ 10 અને 10 શું થશે? ઉડી જશે, બરાબર છે? એટલે શોર્ટકટ શું યાદ રાખવાનું છે? 10 અહીં પા છેદમાં હોય ને અહીં પા હોય તો આપણે અહીંયા આગળ શું કરી દઈશું? ઉડાડી દઈશું, બરાબર છે? તો હવે તમારું સમીકરણ આ 10 10 ઉડી જાય છે, બરાબર છે? યાદ રાખજો. ચલો હવે માટે તમારું સમીકરણ 1 મળશે. કયું છે? 2x 3y બરાબર 13, બરાબર છે? હવે તેવી જ રીતે આનું પણ આપણે
શોર્ટ કરીએ, બરાબર છે. ચલો 4x છે 0.4x, તો 4x છેદમાં 10 વત્તા 0.5y એટલે 5y છેદમાં 10, ચલો 23 છેદમાં 10. ચલો છેદ કેવા બંનેના સરખા કેટલી વાર લખાશે? એક વાર. 4x વત્તા 5y બરાબર 23 ના છેદમાં 10. ચલો 10 ગયા 10 ગયા, તો તમારું સમીકરણ શું આવશે? 4x વત્તા 5y બરાબર 23, બરાબર છે. તો આ જે તમને સમીકરણ મળ્યું, આ સમીકરણને આપશું સમીકરણ નંબર 2. આ છે તમારું સમીકરણ 1 અને આ છે સમીકરણ 2. હવે તમને સમીકરણ 1 અને 2 મળી જાય એટલે આવી જવાનું આપણા સ્ટેપ ઉપર, બરાબર છે. ચલો પહેલો સ્ટેપ આપણો સહેલું સમીકરણ, બરાબર છે. ચલો આ બંનેમાંથી સહેલું કયું લાગે છે? તમને લાગશે બંને જ અઘરા છે, બરાબર છે. બંને અઘરા છે, પણ અઘરામાંથી પણ આપણે સહેલું દેખવાનું છે. તો આ બંનેમાં કયા છે સહેલું? તો કે સમીકરણ 1 છે એ કેવું છે? સહેલું છે. તો આપણે અહીંયા આગળ લખશું સમીકરણ 1 માંથી આદેશ લેતા, બરાબર છે. ચલો સમીકરણ 1 માંથી આદેશ લેવાનો છે. ચલો એટલે અહીંયા આગળ સમીકરણ 1 અહીંયા આગળ લખીએ. ચલો કેટલા છે? 2x વત્તા 3y બરાબર 13, બરાબર છે. ચલો હવે આટલું લખાઈ જાય એટલે આપણું પહેલું સ્ટેપ કેવું છે? પૂરું, બરાબર છે. ચલો હવે અહીંયા આગળ ગયા દાખલામાં s હતો, હવે આપણે શું લખશું? x અને y, બરાબર છે. ચલો હવે આપણે બરાબરની આ બાજુ શું હોવું જોઈએ? x જ, અને બીજી બધી સંખ્યાને બરાબરની જમણી બાજુ લઈ જવાની. ચલો હવે 2x છે તો આ 2x એવા ને એવા 13 ના 13. ચલો આ પ્લસ 3y છે બરાબરની જમણી બાજુ આવશે તો શું થશે? -3y, બરાબર છે. ચલો હવે આ બે જે છે એ x સાથે કેવા સંબંધમાં છે? ગુણાકારમાં છે. કેવા સંબંધમાં છે? ગુણાકારમાં. તો આ બે ગુણાકારમાં હોય, આ બાજુ આવશે તો ભાગાકારમાં, બરાબર છે. તો તમને શું મળી? x ની કિંમત, બરાબર છે. શું મળી છે? x ની કિંમત. તો x ની કિંમત મળે એને શું આપવાનું છે? સમીકરણ 3. તો અહીંયા આગળ સમીકરણ 3 આપીએ, બરાબર છે. ચલો તો આપણો પહેલો સ્ટેપ પતી ગયો, બીજો સ્ટેપ પતી ગયો. હવે આવશે આપણો ત્રીજો સ્ટેપ. ચલો x ની વેલ્યુ શામાંથી બનાવી છે આપણે? 1 માંથી. જો 1 માંથી બનાવી હોય x ની વેલ્યુ તો શામાં મૂકશું? સમીકરણ 2 માં. તો અહીંયા આગળ લખીએ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, બરાબર છે. ચલો સમીકરણ 2 કયું છે? 4x 5y બરાબર 23. 4x 5y બરાબર 23. ચલો હવે આપણે લખી કાઢ્યું સમીકરણ 2. તો હવે આ સમીકરણમાં x જ્યાં છે ત્યાં કેટલા મૂકવાના? 13 ઓછા 3y છેદમાં 2. એટલે આ 4 ના 4 એવા ને એવા. હવે આ x ની જગ્યાએ કેટલા મૂકશું? 13 ઓછા 3y છેદમાં 2. ચલો વત્તા ના વત્તા 5y ના 5y બરાબર 23. ચલો હવે આજ જે સ્ટેપ છે એ આપણા દાખલાનો અઘરામાં અઘરો સ્ટેપ છે, બરાબર છે. તો અહીં આગળ કૌંસ આવે એટલે શું યાદ રાખવાનું છે? ગુણાકાર થાય. તો આ બંનેમાં નીચે કેટલા છે? 2, ઉપર છે 4. તો 2 2 4, બરાબર છે. ચલો આટલું થઈ ગયું. ચલો એટલે છેદમાં કશું છે નહીં. તો હવે કૌંસ હોય એટલે શું થશે? ગુણાકાર. ચલો આ બંનેનો ગુણાકાર 13 દુ 26. હવે 2 ને મારે ગુણવા પડશે. 2 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 6y વત્તા 5y બરાબર 23. ઓકે, ચલો આટલું થઈ ગયું. ત્યાર પછી આ 23 ના 23. ચલો આ
+26 છે, બરાબરની પેલી બાજુ જશે તો -26. હવે 6y માંથી 5y જાય તો કેટલા રહેશે? 1y. પણ કેવા? માઇનસ, મોટી સંખ્યાની નિશાની, બરાબર છે. અને 1 ના લખે તો પણ ચાલે. તો -y બરાબર 26 માંથી 23 જાય, કેટલા? 3. મોટી સંખ્યાની નિશાની, તો માઇનસ ગયા, માઇનસ ગયા. તો y ની કિંમત તમને મળી કેટલી? 3. બરાબર છે. તો y ની કિંમત જે મળે એને જ આપીશું આપણે સમીકરણ 4. બરાબર છે, સમીકરણ 4. હવે વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 4 મળી ગયું, તો સમીકરણ 4 ની કિંમત શામાં મૂકીશું? સમીકરણ 3 માં. તો અહીંયા આગળ લખીએ, સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. બરાબર છે. ચાલો, સમીકરણ 3 કયું છે? x બરાબર 13 - 3y છેદમાં 2. ચલો, 13 ના 13 - 3y. ચલો, y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. તો અહીંયા આગળ આપણે 3 લખીએ છેદમાં 2. 13 ના 13 ઓછા કૌંસ આવે એટલે શું થશે? ગુણાકાર. યાદ રાખવાનું છે, જ્યારે પણ કૌંસ દેખાય તમને તો એવી જગ્યાએ તમારે ગુણાકાર જ કરવાનો છે. તો 3 તાલી 9, તો અહીંયા આગળ લખીએ 9 છેદમાં 2. 13 માંથી 9 જાય 4 છેદમાં 2, 2 2 4 2. તો તમને શું મળી? x ની કિંમત. તો આમ x બરાબર 2 અને y બરાબર 3 મળે છે. બરાબર છે. જો તમારો આ જવાબ સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે જો તમે x બરાબર 2 અને y બરાબર 3 એ તમે કિંમત જો સમીકરણ 1 માં કે 2 માં મૂકી દો અને જવાબ 0 0 આવશે તો તમારો જવાબ કયો આવશે? સાચો. આ જવાબ સાચો જ છે, પણ ધારો કે તમને ચેક કરવા કે તો. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 5 ગણીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 5 ગણીએ. તો અહીંયા આગળ દાખલા નંબર 5 ની સંખ્યા આપી છે. તો આ સંખ્યામાં તમારે દેખવાનું છે પહેલામાં પહેલું સ્ટેપ આપણું કયું છે? સહેલું સમીકરણ. ચલો, સમીકરણ 1, સમીકરણ 2. ચલો, આ બંનેમાં તમને સહેલું કયું લાગે છે? તો કે સમીકરણ 1 જે છે એ કેવું છે? સહેલું સમીકરણ. એ દેખાવમાં સહેલું લાગતું હોય એની વાત કરીએ છીએ. બરાબર છે. ચલો, સહેલું કયું છે? 1. તો અહીંયા આગળ લખીએ સમીકરણ 1 માંથી આદેશ લેતા. ચલો, સમીકરણ 1 લખીએ નીચે 2x + વર્ગમૂળમાં 3y બરાબર 0. ચલો, અહીંયા આગળ આપણું પહેલું જે સ્ટેપ છે એ શું થાય છે? પૂરું થાય છે. ચલો, હવે આપણું બીજું સ્ટેપ શું રાખવાની છે? x ની વેલ્યુ, એટલે x ની કિંમત બનાવવાની છે. એટલે બરાબરની અહીં પર મારે x જ રાખવાના છે. તો આ સમીકરણમાં ચલો આ જે પદ હશે એ અહીં પર રહેશે પહેલામાં પહેલું. તો ચલો, આ પ્લસ વર્ગમૂળમાં 3y છે, અહીં પર આવશે તો માઈનસ વર્ગમૂળમાં 3y. ચલો, વર્ગમૂળમાં 2x. ચલો, આ બે ગુણાકારમાં છે, અહીં પર આવશે તો ભાગાકારમાં. બરાબર છે. તો x ની વેલ્યુ તમને મળી, એને આપશો સમીકરણ 3. બરાબર છે. ચલો, અહીં આગળ આપણું જે બીજું સ્ટેપ છે એ પણ કેવું થાય છે? પૂરું. હવે તમારે ધ્યાન આપવાનું છે કે સમીકરણ 1 માંથી બનાવી x ની વેલ્યુ કે 2 માંથી? તો કે આપણે કયામાંથી બનાવી છે? 1 માંથી. તો 1 ની વેલ્યુ શામાં મૂકશું? 2 માં. બરાબર. અહીં લખીએ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. બરાબર છે. ચલો, સમીકરણ 2 લખીએ. કયું છે? વર્ગમૂળમાં 3x વત્તા વર્ગમૂળમાં 8y બરાબર 0. બરાબર છે. ચલો, હવે આ જે x છે, હવે x ની જગ્યાએ કેટલા લખવાના છે? બરાબર, x ની વેલ્યુ લખવાની છે. ચલો, વર્ગમૂળમાં 3 કૌંસમાં લખીએ માઈનસ વર્ગમૂળમાં 3y છેદમાં વર્ગમૂળમાં 2. ચલો, x ની જગ્યાએ લખી કાઢી. ચલો, વત્તાના વત્તા વર્ગમૂળમાં 8y બરાબર 0. ચલો, હવે કૌંસ આવે એટલે શું કરીશું?
ગુણાકાર કોનો કોનો આનો ને આનો બરાબર છે ચલો √3 કેટલા થાય 3 કેવા પ્લસ અને માઈનસ માઈનસ ચલો -3y બરાબર છેદમાં લખશો √2 વત્તાના વત્તા વર્ગમૂળમાં 8y બરાબર 0 ચલો હવે મારે શું કરવાનો સરવાળો કરવાનો છે તો સરવાળા કરવા માટે શું કરવું પડે છેદ કેવા હોવા જોઈએ સરખા તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો જો છેદ સરખા છે ના જો છેદ સરખા ન હોય તો શું કરવાનું છે આપણે તો કે ચોકડી ગુણાકાર અથવા ક્રોસ ગુણાકાર બરાબર છે ચલો હવે એકનો મારે શાની સાથે ગુણાકાર કરવાનો 3 તો 3 એકા 3y તો આપણે અહીંયા આગળ લખશું 3y કેવા માઈનસ ચલો 2 નો 8 જોડે ચલો 2 8 16 પણ સામાં વર્ગમૂળમાં બરાબર છે વર્ગમૂળમાં 16y અને વત્તાના વત્તા છેદમાં √2 એકા √2 તો એટલે અહીં આવશે √2 બરાબર 0 ચલો -3y વત્તાના વત્તા ચલો વર્ગમૂળમાં 16 ની વેલ્યુ કેટલી થશે તો કે 4 થશે બરાબર છે તો આપણે અહીંયા આગળ લખશું 4y ચલો હા બે વર્ગમૂળમાં જે છે એ કેવા સંબંધમાં છે તો કે છેદમાં એટલે કેવા સંબંધમાં છે ભાગાકારના સંબંધમાં છે તો અહીંયા આગળ જે ભાગાકારમાં છે અહીં પાસે તો ગુણાકારમાં તો √2 ગુણ્યા 0 તો અહીંયા આગળ શું થાય છે 0 બરાબર છે એટલે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણશો તો જવાબ તમારો 0 આવશે તો માટે √2 ગુણ્યા 0 એટલે 0 આયા ચલો હવે 4y માંથી 3y જાય એટલે કેટલા રહેશે 1y બરાબર 0 અને 1 ના લખે તો પણ ચાલે ચલો y ની કિંમત તમને કેટલી મળી 0 ચલો y ની કિંમત મળશે એને આપો સમીકરણ 4 તો અહીંયા આગળ લખીએ સમીકરણ 4 બરાબર છે તો અહીંયા આગળ પહેલું સ્ટેપ પતી ગયું બીજું પતી ત્રીજું પતી ગયું હવે જે તમને વેલ્યુ મળી આની સમીકરણ 4 હવે 4 ની કિંમત શામાં મૂકવાની છે સમીકરણ 3 બરાબર છે તો અહીં લખીએ સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા ચલો સમીકરણ 3 અહીંયા છે એ આપણે લખવાનું છે x બરાબર વર્ગમૂળમાં 3y છેદમાં વર્ગમૂળમાં 2 ચલો x બરાબર માઈનસ વર્ગમૂળમાં 3 ચલો y ની કિંમત કેટલી મળી 0 માટે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણશું અથવા 0 વડે ભાગીશું તો તમારો જવાબ કેટલો આવશે 0 તો x બરાબર પણ કેટલા મળ્યા તમને 0 માટે x બરાબર 0 અને y બરાબર પણ 0 મળે છે તો આ તમારો શું થયો આન્સર તો હવે આપણે છઠ્ઠો દાખલો ગણીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન 1 નો છેલ્લો દાખલો ગણીશું તો અહીંયા આગળ છઠ્ઠા દાખલાની સંખ્યા આપી છે 3x/2 -5y ના છેદમાં 3 બરાબર -2 અને બીજી સંખ્યા આપી છે x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 3 ના છેદમાં 6 તો આને સમીકરણ 1 અને 2 ડાયરેક્ટ આપવાનું નથી તો આને આપણે ટૂંકા સ્વરૂપમાં દર્શાવીએ બરાબર છે ચલો હવે છેદ સરખા છે અહીંયા એ દેખો પહેલા તો કે છેદ સરખા નથી તો શું કરીશું આપણે ક્રોસ ગુણાકાર ચલો 3 તાલી 9x ચલો 2 પંચા 10y માઈનસ ના માઈનસ અને આ બે નો પણ શું થશે ગુણાકાર તો 3 દુ કેટલા થશે 6 -2 ચલો આટલું થઈ ગયા બાદ ચલો આ 6 કેવા સંબંધમાં છે તો કે ગુણાકારમાં કે ભાગાકારમાં તો કે અહીં આગળ દેખશો તો કે 6 ભાગાકારના સંબંધમાં છે બરાબર છે તો આ ભાગાકારમાં હોય અને અહીં પાર જશે તો કેવા સંબંધમાં થશે ગુણાકારમાં બરાબર છે તો અહીં આગળ ગુણાકારના સંબંધમાં આપણે લાવી દીધા બરાબર છે તો કેટલા થશે 6 દુ 12 કેવા માઈનસ હવે અહીં આગળ આવશે 9x - 10y બરાબર છે તો આ તમને મળ્યું સમીકરણ 1 બરાબર છે શું મળ્યું આપણું સમીકરણ 1 ચલો તેવી જ રીતે આપણે અહીંયા પણ શું કરીશું ક્રોસ ગુણાકાર છેદ સરખા છે નહીં બરાબર છે એટલા માટે ચલો 2 ગુણ્યા x 2x 3 ગુણ્યા y 3y બરાબર છે ચલો 3 દુ 6 બરાબર 13 ના છેદમાં 6
ચલો હવે આ 6 ગયા 6 ગયા કેવી રીતે જાય તો કે આ 6 ભાગાકારમાં છે અહીં પાસે તો ગુણાકારમાં તો આ રીતે ઉડી જાય બરાબર છે એટલે શોર્ટકટ યાદ રાખવાનો છે 6 ગયા 6 ગયા તો 2x + 3y = 13 આ મળી ગયું તમારું સમીકરણ નંબર 2 તો અહીંયા આગળથી આપણને સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયું તો હવે આપણું કયું આવશે સ્ટેપ નંબર 1 સહેલું સમીકરણ ચલો વિદ્યાર્થી મિત્રો હવે તમે કહો કે આ બંનેમાં તમને સહેલું સમીકરણ કયું લાગે છે ધ્યાનથી દેખજો જે સહેલું લાગે એમાંથી જ આપણે શું બનાવવાનું છે આદેશ તરીકે લેવાનું છે તો આ બંને સમીકરણમાં તમને સહેલું કયું લાગે છે નીચે વાળું કયું સમીકરણ 2 તો આપણે અહીંયા આગળ એ જ લખવાનું છે સમીકરણ 2 માંથી આદેશ લેતા બરાબર છે ચલો સમીકરણ 2 એવું ને એવું લખીએ 2x + 3y = 13 બરાબર ચલો આટલું થઈ જાય ત્યાર પછી આપણું આવશે સ્ટેપ નંબર 2 હવે આ સ્ટેપ નંબર 2 માં x જ બરાબરની આ સાઈડ રાખવાની છે બીજી બધી જ સંખ્યાને કે બરાબરની જમણી બાજુ બરાબર છે ચલો હવે આ 2x ના 2x એવા ને એવા 13 ના 13 ચલો આ +3y છે બરાબરની પેલી બાજુ જશે તો -3y હવે આ બે ગુણાકારના સંબંધમાં છે ને અહીં પણ આવશે તો ભાગાકારના સંબંધમાં તો માટે તમને x ની વેલ્યુ મળી કેટલી 13 - 3y / 2 ચલો x ની કિંમત મળી એને આપો સમીકરણ નંબર 3 બરાબર છે અહીં આપી દીધું આપણે સમીકરણ નંબર 3 ચલો હવે આ x ની કિંમત શામાંથી બનાવી આપણે 2 માંથી જો 2 માંથી બનાવી હોય તો શામાં મૂકવાનું સમીકરણ 1 તો અહીંયા આગળ લખીએ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા બરાબર છે ચાલો સમીકરણ 1 કયું છે આ રહ્યું 9x - 10y = -9 બરાબર છે ચલો હવે જે તમને x છે એની જગ્યાએ કેટલા મૂકવાના છે 13 - 3y / 2 તો આ 9 ના 9 મારે લખવા પડે ચલો આ x ની કિંમત છે એને કૌંસમાં રાખો 13 - 3y / 2 ચલો માઈનસ ના માઈનસ 10y ના 10y બરાબર -12 બરાબર છે ચલો હવે શું કરીશું તમે વિચારો થોડું તો કે અહીંયા આગળ જોઈશું તો અહીંયા આગળ કશું ઉડે છે ના તો ચલો નો અહીં પહેલા લખું થોડું ચલો કૌંસ આવે એટલે શું યાદ રાખવાનું છે જ્યારે પણ કૌંસ આવે આગળ કોઈ સંખ્યા આવે તો શું કરવાનું ગુણાકાર બરાબર છે ચલો અહીં કશું ના આવે તો 1 બરાબર છે ચલો 13 નવા તો કે 117 9 નો 3 જોડે 9 તાલી 27y કેવા માઈનસ અને છેદમાં 2 એકા 2 બરાબર છે ચલો આ થયું આટલું બરાબર છે ચલો માઈનસ ના માઈનસ છેદમાં 10y ચલો હવે 10y ના છેદમાં કશું નથી તો આપણે કેટલા મૂકીશું 1 બરાબર છે તો અહીંયા આગળ લખીએ 1 બરાબર -12 ચલો હવે આ બંનેના છેદ સરખા છે તો કે નથી જો છેદ સરખા હશે તો જ શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે સરવાળો બરાબર છે તો અહીંયા આગળ છેદ સરખા નથી તો શું કરશું ક્રોસ ગુણાકાર આને કૌંસમાં મૂકી દઈએ જો 1 ને આ સંખ્યા વડે ગુણવાનો છે તો 1 ને ગમે તેટલી સંખ્યા વડે ગુણશું જવાબ કેટલો આવશે એનો એ જ તો અહીંયા આગળ લખીએ 117 - 27y ચલો આ થઈ ગયું ગુણાકાર ચલો 2 ને મારે કેટલા વડે ગુણવાના 10 જોડે તો 2 10 20y માઈનસ ના માઈનસ અને 2 ને એક સાથે પણ ગુણીશું તો 2 એકા 2 માઈનસ બરાબર છે ચલો આટલું આવ્યું બરાબર છે ચલો હવે જે આ 2 છે
કેવા સંબંધમાં છે? ભાગાકારમાં. તો અહીં પણ આવશે તો શું થશે? ગુણાકારમાં. બરાબર છે. તો 12 દુ 24. બરાબર છે. આ બંને વચ્ચે શું થશે? ગુણાકાર. ચલો હવે અહીં આગળ ધ્યાન આપજો. 27 અને 20 કેટલા થશે? તો ચલો 47 y કેવા? માઇનસ. બરાબર છે. ચલો અને આ 117 એવા ને એવા 117. બરાબર છે. ચલો હવે આ 117 કેવા છે? પ્લસ. બરાબરની પેલી સાઈડ જશે તો કેવા થશે? માઇનસ. ચલો -47 y એવા ને એવા. ચલો -24 આ પ્લસ અહીં પાસે તો -117. ચલો -24 ને -17. ચલો સરવાળો કરીએ કેટલો થશે? કેટલા આયા? 141. બરાબર છે. ચલો હવે અહીં આગળ લખશું -47y અને અહીં -141. તો માઇનસ ગયા. હવે આપણે y ની વેલ્યુ ખાલી શોધવાની છે. તો 141 ભાગ્યા 47. બરાબર છે. તમે 47 ભાગ્યા 141 કરશો તો તમારો જવાબ મળશે y બરાબર 3. કેટલો મળશે? y બરાબર 3. બરાબર છે. તો આ y ની વેલ્યુ તમને મળી, એને આપશો સમીકરણ નંબર 4. ચલો હવે 4 ની વેલ્યુ ક્યાં મૂકવાની છે? સમીકરણ 3 માં. બરાબર છે. તો અહીંયા આગળ લખીએ સમીકરણ 4 ની કિંમત 3 માં મૂકતા. બરાબર છે. ચલો સમીકરણ 3 ક્યાં છે તમારું? આ રહ્યું. ચલો અહીંયા આગળ લખીએ x બરાબર 13 - 3y છેદમાં 2. ચલો 13 ના 13 માઇનસ ના માઇનસ 3 ના 3. ચલો y ની કિંમત કેટલી મળી? 3 અને છેદમાં 2. ચલો 13 ના 13 માઇનસ 3 તાલી 9 છેદમાં 2. 13 માંથી 9 જાય કેટલા રહેશે? 4 છેદમાં 2. x બરાબર 2 2 4. x કેટલા મળ્યા? 2. માટે x બરાબર 2 અને y બરાબર તમને કેટલા મળે છે? 3 મળે. બરાબર છે. તો અહીં આગળ તમારો છઠ્ઠો દાખલો પણ કેવો થાય છે? પૂરો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય અને આ વિડિયોના માધ્યમ દ્વારા તમને જો શીખવા મળ્યું હોય તો આવા જ વિડિયો જોવા માટે મારી YouTube ચેનલ વોરિયર ક્લાસને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને પોતાના મિત્રોને જરૂરથી શેર કરજો.